મારા થાક્યાના વિહામાં મારા એ થાક્યા મારા એકલના સગાથી મારા સુખ દુઃખ એ મારા એ મારી મારા સુખ દુઃખના તમારા બા વનમાય કાલ જાડવું વનમાં એકલા જાડવું હોય સાહેબ એને કેનો બાપા બાપા વનને ઓલા ઝાડનો ઓથ અને ઝાડના વંદરાનો ઓથ ભાઈ આ તો વેડા વેડાની સાયન્સ છે ભાઈ મિત્રો આ તો વેડા વેડાની સાયન્સ છે મારા બાપ દેવીની ગતિને કોઈ પામ્યા નથી જગત કોઈ પામશે નહીં પણ દુઃખ વગરની દેવી નથી સાંભળતી મિત્રો દુઃખ વગરનું ધર્મ નથી સુખનું ધર્મ નથી આ દુઃખની દેવી હા બળજે મન્મથરી રાજનો મરક્યદાર ગરીબની સાંભળજે મળે મારો મધરી રાજનો કેદાર ક્યાં જબલપુર વાળે ક્યાં જબલપુર ક્યાં ધાંગધ્રા આપણો મલક નહીં સાહેબ પણ કરમે લખ્યા કીર્તન સચિના સુકે નહીં ઉનર કરો જા આખી રાડા હોય ભાઈ મારી ન્યાજ જો ધર્મ ધણી હોય ને દુઃખ સપનામાં વયું જાય એ દુઃખ સપનામાં વયું જાય પણ એની કીધી કરો તો એની કીધી કરો તો એના કયા માર્યો એની કીધી કરો એનું પુણ્ય પાળો તો તમારું દુઃખ છે ને દેવી સપનામાં કાઢી મૂકે અને જોઈની કીધી નો કરી સંજયભાઈ એની કીધી નો કરી મરી નાજ વન વન ના ભટકાવે અને સપનું લઈને મંગાવે પછી વાલી વલાની સપાતર મરી નાથ કા તો સપાતર મરી નાથ હોય કા સોમીડા જેવો કોઈ સાત અંતર વગાડતો હોય વર 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 પાછી વર બાવો મુકી ઈમાની નજરૂ બનાઈ તન બાવો મુકી મારા હમી નજરૂ બનાઈ ઉભા રાખે ને ત્યાં ઉભું રહેવાય
માણાનું નો થવાય. સ્વામી ભુવા જે માણાના થયા ને એ જગતના હોશિયાળા રહી ગયા. કોઈ માણા નો થયો ને આની પાસે દેવી હોતી હોય કે મારી એને મારી ક્યાં જરૂર છે? એને ઉભો રાખો ને ક્યાં ઉભો રહેશે? અને મેં દેવી અને દેવામાં હું ઘટ રાખી છે? અને જ્યારે સમય જ્યારે સોગડી મારી નાય જેદી આવે ને તેદી પોતાનું લુગડું હકું ન થાય. સમય આવે સુરે તેથી આપણું લુગડું હકું નથી થતું. વાલા હોય ને કઈ ઉભા રહી જાય. તેથી વનમાં પડ્યો રોતો એકલ પડી જાય. હવે તું કે એમ કરી દેશો? એકવાર તો પાછી વાળ મારા લાખો ગુણ થઈ ગયા પણ એકવાર તો પાછી વાળ મારે તું મને ઉભો રાખી દે ન્યા ઉભો રહીશ. પણ મારી નાત ઓલા જગમાલિયા ગોણે આપણીથી મારી નાત પાછું નથી વળાતું. મિત્રો દીદી કોઈ જગ્યાની મારી પાસે મારી નાત કોઈ ધર્મ છે ને મારો દિયાનો સાગર છે ભાઈ. મારો થાક્યાનો વિહામો છે અને ધર્મના કરારમાં પડો. સ્વામી બુઆ ધર્મના કરારમાં પડો તો જોઈ વિસારીને કરારમાં પડજો. મારી નાત માણાનું જામીન કતું રહેવું સારું, ધર્મનું જામીન કતું કોઈ રહેશો નહીં. મારી નાત આપણે જોઈ રહ્યા હતા ભાઈ 51,000 ની જય બોલાવી અમારા મનોજભાઈ. મારી નાત કાક વેદના હશે ને એમના બાપાએ એમના દીકરાની માનતા રાખેલી. સ્વામી ભુવા પોતાના દીકરાને આંસકી આવતી હતી. બાપથી કેમ જોયું જાય? આય મારી દેવી, આય મારી રાખની દેવી, જો મારા દીકરાના આંસકી બંધ કરી દેતી હોય ને તો મારી હું તને શાર મારા બાપ રખા હું તને એનો ભોવો બનાવીશ. મારી રાજા વીરની દીવી સાંભળી ગઈ મારા બાપ રખો સાંભળી ગયો આંસકી બંધ કરી દીધી. પછી તો ધર્મની વાત ભૂલાઈ ગઈ. પોતાનો બાપ વયો ગયો. ધર્મની વાત નો જાય, હાથ પેઢીએ ધર્મની વાત નો જાય. મારી નાય કે લીધા વગર રહે નહીં. રતી છે ને દેવી ખાવાની ભૂખી નથી. દેવી રતીની ભૂખી છે. તે પોતાના બાપની જે બોલી હતી અધૂરી રહી ગઈ. અટટાણે અમારા મનોજભાઈ ના દીકરો છે. આજે હું રોતો ને આંસકી ઉપડી ગઈ. 13 વર્ષ સુધી નું આલ્યો. જમીન પર હોતો રહેતો હતો. સ્વામી બુઆ 13 વર્ષ સુધી પથ્થર બની ગયો. અને સપાતર ઘડિયાળ મારી નાચને તેડાવી આવી. મારી નાચ મનુષ્ય બેસી દાણા જોઈ ગયો. આજ મારી દેવીના કસૂરમાં આવી ગયો. હું ભૂલી ક્યાં ગયો કે મારો દીકરો સાહેબ 73 વર્ષના વાણા વાઈ ગયા અને પથ્થર પડ્યો છે. બાપુ ક્યાં ભૂલ્યો? મને કોક તો બતાવો. મારી નાચ મારી દેવીનો રસ્તો. છોકરાને જોઈ 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 આય મારા પહોળા આવા દુઃખ બતાવી માં રવા દે મળે.
મને કેવું હોય તો મને કહી લે, મારી વસ્તીના દુઃખ મારાથી જોતા નથી. એટલે કોઈનો દીકરો બીમાર હોય ને બાપને કેમ થાય? હા તેથી મધરાતે સપાતર મારી નાચને ભેગી કરી. આ મારી નાચ મારો દીકરો પથ્થર પડ્યો છે. તેથી 12 વાગે મારી ગણિયા નાચ પાસે આવ્યો. મનોજ્યા તું રોમા બાપ, તારા બાપે બોલી પહેરેલી જે તને આંસકો આવતો તો ને, તને આંસકી આવતી તે તારા બાપે કરાર કરેલો કે મારી શારનો રખાનો ભૂવો બનાવીશ અને એને ગણવટ કરી દઈશ મારી નાય. તો લે મને ઈ વાત હોય તો હું તો અજાણ છું, તું જાણશો. એ મારા દીકરા આટલું કરી દીધું છે ને મારા મનોજે, મેં શારે રખાય અને જા જગતની માલિકાનું બાહુડું ચાલ્યું જો રેઢું મૂકું ને તે મને જોગણીને મને ખોટ લાગી જાય બેટા. અને હું તો એ કહું છું ભાઈ, આ દુનિયામાં ભાઈઓ એનો ભાઈ જરા કામ કરે છે ને તા બધ ભરી જાય છે ભાઈ. આવા ભયું મારી નાચ, આવા ભયું લોહવામો મારી ગરી, એના દેહનું ભાન નથી છતાંય ભાઈને બધ બતાવે છે. મારા બાપ તો મારી રામ લક્ષ્મણની જોઈડ છે, મારા સુખ દુઃખના હથવાળા છે. રાજા મારા બાપ રખો હાથમાં ગેડિયો આટકારી પાકડી અને મારી રાજા વીર વિક્રમની દેવી સારી દેવીઓ મારી નાચ લોબડીઓનો શણગાર સજી માથે કાળા ઓઢણા ઓઢી અને આવીને ઊભી રહે. હો બેટા સવારનો દી ઉગે તારા છોકરા જો ધરતી માથે હાલ તો ન કરું ને તે મને શાર મને રખાને મને ખોટ લાગી જાય બાપ. દુનિયામાં દુઃખ વગરની દેવી નથી, સુખની દેવી નથી, આ દુઃખની દેવી છે. દુઃખની દેવી બેટા જા સસર કરો રોવાડ માથે રોવાડું ખાનું થવા દઉં ને તેન મને રખાને મને શાર મને જગતની માલમાં મને ખોટા બોલી કે છે બાપ. એમાં જગ્યામાં જે નવું મંડાણ માંડ્યું છે બાપ રાજપરિયા. આ રાજપરની જગ્યામાં દેવીએ સંદર્ભનું ઝાડવું બતાવ્યું, રાજપરિયા હાક બનાવી. પણ મારા દાદા ઝુલેલાલ, મારા દાદા જીયાલાલ મિત્રો જબલપુરની જગ્યામાં મારી નાચ, જબલપુરની જગ્યામાં દેવીને મુઠી
मैं पहला नो कीधु भाई रूड़ा प्रताप मारी नाच ना जबलपुर थी आ धांगध्रा स्टेज के भाई साहेब अटाणे पहला धांगध्रा स्टेज હતું અટાણે મારી નાચની પંચાયત છે ધાંગધ્રા પંચાયત કહેવાય સડી સકલીનો નિયા કરવા વાળા છે નીતિનભાઈ સડી સકલીનો નિયા થાય છે અહીંયા કોઈ રૂપિયા નથી ખવાતા કે કદાચ લાખો રૂપિયા આપે કે બાપ અમના વખો જીતાડી દો ના ભાઈ અમે તો સત્યના કાંટે બેહવા વાળા છે મારી નાચ સડી સકલીનો નિયા કરવા વાળા છે અમારાથી ખોટું નો થાય મારી નાચની દેવીઓ રૂઠી જાય મારી હારી પથારી થાય હારું ઠામડું કરે આ વ્યક્તિ નથી આ તો કોઈ રોતા રોતા આવે ને શિબી રાજા ગોણે મારી નાચ એ હોલા ભારો ભર માટી જોખી દે ઈ માણસો છે તેથી જબલપુરની જગત મૂકી ન્યા કણે અમારે જીયાલાલ બાપા એમનું એકલ પહોળું સ્વામી માંગણ ગોણે ભાઈ સ્વામી ભુવો એકલ જાડું ન્યા કણે અમારે जिया दादा माने मुठी घणो को देता है से मारता है से मारी जबलपुर वाली ने मारी पावानी देवी मारी खोड़िया ने पा देवी ने गति मली नहीं देवी ना ये गति मली नहीं देवी ने गति नो मली रो एमना बे बहुड़ा हमारा जियालाल दादा तो विया गया પછી એક દીકરો રહ્યો બોલી અધૂરી રહી ગઈ આને દેવીની ગતિની કાઈ ખબર પડે ને અને ઘરમાં શું ગરીબી ભાઈ હાજનો હોય તો હવારનો ન હોય હવારનો હોય તો બપોરનો ન હોય મરી ને દુઃખનો કોઈ વાપ નહીં कोई माप नहीं हारा माणा के हथवारो नो मळे एकल माणा हाव एकल साहेबो नथी भाई नो सहारो नथी कोई हगा नो सहारो मरी नाय तयनु कोई नतु मरी नाय અને તેથી દેવી ધીરે 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 મારા સ્વામીડા દીકરા મારી કીધી કરી દે ને મને તારી ગતિની ખબર નથી પડતી તેથી એમના બે દીકરા હતા ને સાહેબ એમાંથી અમારા અનિલભાઈ મારા બાપ हमारे रोहित भाई मित्रों जबलपुर ની જગત મૂકી કે મારા બાપના ઘરમાં કાઈ છે ને મારો બાપ કાઈ કામ કરી શકતો નથી ઘરમાં ગરીબી એવી છે બધાયનું પેટ કેમ ભરશે લાઈને હું કે દેહમાં આલ્યો જાવ બાપ ક્યાં કે દેહમાં આલ્યો જાવ આવો વિચાર કરો તેની ઉંમર 10-12 વર્ષની છે સાહેબ जबलपुर मुकी बाप नो माळो मुकी अने एकलो निकली गयो છે एकल जाणવું બની ગયું એટલે કીધું છે સાહેબ ક્યા સદન ક્યા મેરાગરી ક્યા પોતાના શાયર ને નીર રોહિત અહીંયા ધાંગધ્રાની જગ્યામાં હતો અને રોહન ત્યાં હતો સાહેબ પછી તો
દુઃખ તો રોહિતિયા માથે પડ્યું સાહેબ. હરિશ્ચંદ્ર તારામતી જેવું દુઃખ આવે ગતિ માથે પડ્યું રી રી રી. મરી જબલપુર ના મેહલા વાને રી રી. મરા દાદા જીયા લાલ ના વ્યવહાર રી રી. ધાંગધ્રાની માલપા એનો કોઈ હથવારો નતો સાહેબ. એ રોહિત્યો એને ભાડે કોઈ મકાન દેતું નતું. એને ભાડે કોઈ મકાન દેતું નતું. વેળા આવે ને તો કોઈ ભાડે મકાને નું આપે સાહેબ. અહીં ઓળખાણ માંગે. કોની ઓળખાણ આપી? પણ મિત્રો રૂડા પડતા પાયના રખા રખાની દીવીના અને મારી ન્યાયતા સાહેબ. પછી તો બિસાડો બાપ ક્યાં રહી ગયો, માં ક્યાં રહી ગઈ, ભાઈ ક્યાં રહી ગયો. આયા કાલી મજૂરી કરે, આયા ધાંગધ્રાની બજારમાં રોકો જાય. કોક પૂછે ને એલા ક્યાંથી આવીશો, ક્યું તારું વતન, કોણ તારો બાપ, કઈ તારી દીવી, શું કેવું ભાઈ. મનની ચીજ નથી હું સોયા, મારી દીવી સિવાય મારું કોઈ નથી. મારી નથી જબલપુર વાલીમાં મારી ગાદી પતિ મળે. બજારમાં રોતો તો ક્યાં બાપ, હમાસા કોઈ પૂછતું નતું સાહેબ. આ મળે બાપ નો ખોળો મળે રોવા હાટું. નાનો હતો ને તો રોહિતિયાને રોવા હાટું બાપ નો ખોળો નતો મળતો. ભાઈ ઘડીક મૂક્યા છે રોહન. બાપ કે દે ને રોવા હાટું તને બાપ નો ખોળો નતો મળતો. પણ મિત્રો એ કઈ શક્યો નતો કે ભાઈ હારો તહેવાર આવે ને બધા એના છોકરા એના બાપ પહેલા કરતા હારા લુગડા પહેરી આ ધાંગધ્રાની બજારમાં બધા છોકરા રખડતા નું રોહિત્યો ટગર ટગર જોઈ રહ્યો હતો. આ મારી દેવીએ મને રોહિત્યાનો નોંધારો કર્યો, મને દેહ ઉઠો દીધો ને. મારો બાપ હોય, બાપ તો જબલપુરની જગ્યામાં પણ કાંઈ વાંધો નહીં. મારી દેવીને કોક દીક દી આવી છે. લે લે અમારા હોમીડા આ તારી વસ્તી માંગાઈ નો કરી દઉં ને તેની મને પાવાની દેન મને ખોડિયાને મને જબલપુર વાળી મને ખોટ લાગી જાય.
થાય ચિંતા એના મા બાપ ની થતી તેના ભાઈ ની થતી હા મને સમજો આ થોડી મુડી વસતી થોડી મુડી એના બે બહુડા છે કે તો 10 ભાગ હોય કે મેં પેલા વાત નો કરી ભાઈ આ તો એક જ ભાગ છે સાહેબ અને એમાંય કોકની પાસે છે કોકની પાસે નથી પણ રોહિતિયાને દેવીએ કીધું કે બેટા આ જગ્યાની માલપા તું મારી ગદી મેળવી તારા બાપાને કે મને ગદી મેળવી દે અનુ પાવાની દેવી તારી હાથે રડવા ન જાવ ને તે મને ગરીબની દિન મને ખોટ લાગી જાય બા સંજયભાઈ માથે વેલા હતી ને એના નાના નાના ભાઈઓ વાટ જોઈ જતા હતા સાહેબ એ કોલસા વેસવા જતો હતો મિત્રો કદાચ દુઃખની વેદના હોય કોલસા વેસવા જાય અને પોતાના નાના નાના ભાંડું પોતાનો ભાઈ પોતાની બેન વાટ જોઈને ઉભા હમણાં મારો ભાઈ આવશે હો હમણાં મારો ભાઈ આવશે કાંઈક વાલી વસ્તુ લઈ આવશે પણ મારી નાતી કોલસા નો બેસાય ને દિવાળી નો તહેવાર હોય બજારમાં ઉભો ઉભો એ રોતો હોય મારા બાપ વેલકા ગોને મારા બાપ વેલકાના વ્યસનની દી તઈ આ જગ્યામાં રોહિત આ મટાના રોહિતભાઈ કહે છે કે એનું નામ બબુડો છે એનું ઓલામનું નામ રોહિત ભાઈ के कोई रोहित के पण एनो बबूडो केनारू એ તો જબલપુરની જગ્યામાં હતા મારી ને પણ મારી જબલપુર વાળી આ રોહિતિયા ભેગી હતી હો મારા રોહિતિયા મારા બબુડા જો ભલે ભલે તને હોકારો ન કરું ને જગતે તને મૂકી દીધો મેં તને મૂક્યો નથી બેટા અને જ્યાં સમય છોકરીઓ આવે અને જગ્યાની માલ પાછો જગતને ભેગી ન કરી દઉં ને તે મને જીયાલાલ ની દિલ મને ખોટ લાગી જાય બા 15 વર્ષ વીતી ગયા દેવીની ગતિ નો મળે તઈ મધરાતે હાથમાં લાકડા 80 વર્ષની ડોલ મને જબલપુર વાળી જબલપુરની જગ્યામાં જા હોમીડો હું તો હાલ હાલ મારો હોમીડા ક્યાં જાવું મળે મારો બબુડો રોવે મારો બબુડો એની વાહે હું ડાંગદરાની જગ્યામાં વઈ ગઈ હા જો સદી ડાંગનો એક સુર કર્યો હોય અને મારી નાતા જગ્યાની માલમાં મારી અવિસર બેઠી હોય મારી નાતને ટપો મારે મારો હોમીડા જો આવ્યું ને બેનો રહો ને તેની દુનિયાની માલમાં મને ગરીબની દેન મને ખોટ લાગે બા
ક્યાં દેવી જબલપુર વાળી હવે એને અહીંયા લાવી હોય તો કેમ આવે મારી નાય આ રોકી રોકાય નહીં બાંધી બંધાય નહીં એ તો આત્મામાં ભેગી વી આવે હો જેથી બબુડો રોતો રોતો વી આવ્યો તો ને એને કોઈનો સહારો નતો મારી નાય કોઈનો સહારો એક દેવીનો સહારો હતો તો 15 વર્ષની આગળ જબલપુરની જગ્યામાં આ લાલ મારો ફમેડા મારી ક્યાં મારા દેહ માં ને એ તારો બબુલો રોવે મારા હાથી ને જોયું જાતું નથી અહીંયા મારી નાજના છોકરાનો સહારો હતો ધન્યવાદ છે મારી નાજના કોટી કોટી શરણોમાં એના નમસ્કાર છે મારી નાજ ખાલી મારી નાજના છોકરા પૂછતા હતા ને કે ભાઈ તને તારા મા બાપ નથી સાંભળતા તારો ભાઈ નથી સાંભળતો ભાઈ મને બહુ સાંભળે છે હું શું કરું ક્યાં જાઉં ઘરમાં ગરીબી એવી છે હા સાહેબ બટાણા બે ભાઈ પથવારો થાજાનો વિહામો બની ગઈ મારી જબલપુર વાળી મારી નાત મારો થાજાનો વિહામો બની ગઈ તો એના ભાઈ બંધ દોસ્તાર પૂછતા હતા ભાઈ બબુડા રોહિતભાઈ ને આટો તો મારી આવી બજારમાં બકાલાની લારી કાઢે ને એ રોતો જાતો ને હાલો જાતો ક્યારેક બકાલો વેસાય ન વેસાય પણ કોઈ છોકરો બકાલો વેસવા જાય એટલે આખો દી મહેનત કરે હાંજે આવીને રોટલો તો મળે ને એને એવું થાય કે ભાઈ મારી માએ મારી હાટો રાંધી રાખ્યું છે રોહિતભાઈ ધન્યવાદ છે બાપ આવો ભાઈ હોય ને દેવી સુધી પુકારી દીધા મારી ને જો આવા ભાઈએ દેવી સુધી પુકારી દેવી બતાવી દીધી મારી નાય આ રાવ રસી દીધો દેવી બતાવી દીધી દેવીને ગતિ મેળવી દીધી તઈ મારી નાય આખો દિવસ લારી લઈને બકાલું વેસે પણ ઘરે આવે ને સતાય ઝૂંપડામાં રોતો તો મળે ઓલા સોડવા જણ ગોને મારી નાત બધાયની વસતી સુખી અમે મારી નાત ને દુખી અમે આવા ક્યાં વકરમ કર્યા મને મેં આવા ક્યાં વકરમ કર્યા તારી બોલી બતાવે ને તારી બોલી બતાવે ને તને કોણે તને હિમાલો તને બતાવ્યો હિમાલો તને બતાવ્યો દીકરા રાજ આવશું જબલપુરની જગ્યામાં મમ્મીડા પાસે મધરાતે જન ઉભી રહી હાથમાં લાકડી ખોજમાં બાતું એ મેરી દેવી હાથમાં લાકડી માળની મયારણ બની પાતની બતવારણ जियालाल बनी जा ई व्यवहार ने મને ઊભી કરી મને તારી ગતિની કઈ ખબર નથી પડતી કાલ મારો બબુડો રોશે ને દેખમાં હાલ તારે વાતો નો માંડો અને મીણિયા મોદડાની ભાજુ નો પાડી દઉં તેથી દુનિયાની માલબા મને ગરીબની દેર મને ખોટ લાગ્યા બા ધાગરાની જગ્યામાં આવ્યા એટલે નહીં ભૂવો નહીં પડિયા નહીં જોશીડો નહીં કોઈ હાક પાડેલી કેને કેવા જાવ પણ રૂડા પ્રતાપ
અમારે ધાંગધ્રાની નાઈટ ના ભાઈ કે અહીંયા મારી નાઈટ પાસે જઈ પણ પેલા તો આ રાજપથ નો મારા બાપ રખો એ બબુડા ના આહોડા નતો જોઈએ કેવો આ મારા બબુડા રાજપથ ની જગ્યામાં તારા માવતર લઈ આવી દઉં તારો ભાઈ લઈ આવી દઉં તારી ગઈ વેલું પાછી વાળું તને દીકરા જેવા દાન અપાવું અને તારી દેવીની આ જગ્યાની મારી પાસે ઢાલવા જગ્યા નો આપો ને તેમને રાજપથના રખાને મને ખોટ લાગી જાય બા ધાંગધ્રાની મારી નાતે એ પંચાયતી મારી નાતે એ રાજપર ગામ એટલે રાજપરિયા નવી હાંક પાડી હવે એને પૂજા તો કરવો ને ઘરમાં કાઈ નહીં ઘરમાં હતું નતું દેવીને ખબર હતી મારી નાતે કે બેટા આજ મારો હોમીડો જો જીયાલાલ બની જતો હોય એક હાથમાં શરીર એક હાથમાં ઢાંકણી આપું તઈને બોલી પાડી મને કામ કરીને હું જીયાલાલ બની જાઉં પણ મારા બે પહોળા છે મેં એક તો દેહ વધીની ઘડીઓમાં પડ્યો છે કે જા દીકરા માંગ દીકરાનો ખજાનો ખોલી દઉં જો તારા દીકરાને ઘરે જો દીકરા ન દઉં અને દીકરાનો ખજાનો ન ખોલી દઉં મારા હોમીડા તેર મને પાવાની તેર મને ખોડિયાને મને ખોટ લાગી જાય બા જો તે બોલી પાળી હોય આ જગ્યામાં તે કીધું હોય અને સદી ડાકનો યોગ શરૂ કર્યો હોય અને મારી ના તમે ટપોરો મારે જો આવીને બેનો રહું તેર મને જીયાલાલ ની તેર મને ખોટ લાગી જાય બા દીકરા દીધા કે બેટા દીકરા તો આપો કે મને એક દીકરા વાળાને 100 રૂપિયા વાળાને કે બેટા પેલા મને ગતિ કરાય મારા હોમીના તારા ગામડા જો નોવા આવી દઉં ને અને એકલા જો હવા ઝોપડા નો બનાવું તેથી દુનિયાની માલબા મને પાવાની મને ખોટ લાગી જાય બાપ બબુભાઈ કેવરાવી ભાઈ એનો ભાઈ નાનો છે ને એનો જે હક પણ કરવાનું છે મારી નાઈ પણ ઓલા સસરાજા હાટું થઈને મારી પાવાની દેવી મારી નાત મગડિયા હોની પાસે ગઈ હતી હો કલી મલીને સોન લઈ આવી મારી નાત એમ કદાચ બેટા જમુલી પાવાની દેવી બાળાના પૌણાવા ગઈ હતી ને જો ભેગી નો જાવ ને તેની દુનિયાની માલપા મને ગરીબની દેવી મને ખોટ લાગી જાય બા આજ મારી નાત મારી વસ્તી માંગે એ નો કરી દઉં ને तेरी दुनिया में मन जियालाल ने दिन मन खोट लगी जाए मारी नाचो
વસ્તી હાટુ થઈને વેસ્ટ કરવા આલી નીકળી રડવા આલી નીકળી કે કોઈની પાસે ભાગ હોય ન હોય મારા બબુડા માંગતો નહીં જાઉં તારી હાટુ રડવા જાઉં છું 10 દીમાં આપી દીધું સાહેબ માણા લઈ હું કે અને જે બેટા માંગી લે જો માયાનો ખજાનો નો ખોલી દઉં ને અને હીરા માણેક મોતીડા હોના રૂપાના રમકડાય આ જો નો રમાડું ને તેથી દુનિયામાં મને ગરીબની દેવના ખાધેલું ખોટ જાય બા મારા બાપ રખો બોલ્યા કઈ સુમીડા આ મંડાણ માંડ્યું છે ને જુગનું મંડાણ માંડ્યું છે જો તારી દેવીને ભાગીડું થવા દઉં અને જગ્યામાંથી બેઠા જો જવા દઉં તારી દેવીને જો કવળ વહી ગયું હવળ ન લઈ આવું તેથી મને રાજભરના રખાને મને ખોટ લાગી જાય બા Perdi